જે લીલા ભાવના છે એ ભાવના પ્રમાણે દરેક અષ્ટસખાઓની બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। પ્રભુ નંદ કુમારો में स्वामिनी वृषभानुजा कृतार्थो न संशय। ગોવિંદ સ્વામીના કીર્તન કેમ હિંડોળામાં પહેલા લેવામાં આવે છે કારણ છે કે અષ્ટસખાઓના જુદા જુદા સમાના જુદી જુદી લીલા ભાવનાના કીર્તનોના ક્રમ છે। જેમ કૃષ્ણદાસજી રાસના પ્રમુખ લીલા ભાવના છે, નંદદાસજી બાલ લીલાની છે, પરમાનંદાસજીની બાલ લીલાની છે, એમ દરેક અષ્ટસખાઓની જુદી જુદી લીલા ભાવનાઓના કીર્તનોનો પ્રાધાન્ય છે। કારણ કે અષ્ટસખાઓ નિકુંજ લીલામાં સખી રૂપ છે, દિવસ લીલામાં ગ્વાલ બાલ રૂપ છે, તો એમની જે લીલાની ભાવના મુખ્ય છે, સુરદાસજી જે લીલાની ભાવના નંદાલયની ભાવનામાં મુખ્ય છે, તો એમ સુરદાસજીના નંદાલયના પદો વિશેષ છે। તો હિંડોળાના ઉત્સવના હિંડોળાના ક્રમના વિશેષ ગોવિંદ સ્વામીના કીર્તનોની ભાવના છે। એમના આસક્તિ સ્વરૂપ પણ દ્વારકાધીશ પ્રભુ છે। દ્વારકાધીશ પ્રભુની લીલા ભાવના જુઓ તો એ પણ જુદામાં યુગલ સ્વરૂપ બિરાજી રહ્યા છે અને શ્રી સ્વામીજી જુદો ઝૂલી રહ્યા છે અને પાછળથી આવીને દ્વારકાધીશ પ્રભુએ બે શ્રીહસ્તથી વેણુનાદ કર્યો છે અને બે શ્રીહસ્તથી સ્વામીજીના નેત્રો બંધ કર્યા છે। તો એ આંખ મિચોલી મિશ્ર જે જુદાની ભાવના છે એ લીલા ભાવનાથી ગોવિંદ સ્વામી યુક્ત છે, એટલે મુખ્ય ગોવિંદ સ્વામીના કીર્તન હિંડોળામાં ગાવા। પ્રશ્ન પૂછ્યો છે તો બે ચાર વાર કોઈ પ્રશ્ન હોય તો 2 મિનિટ સત્સંગ થઈ જાય આપણો। પછી તો 7 દિવસ ત્યાં કરવાના જ છે। પરિક્રમા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ઘણી વખતે સાંભળવામાં આવ્યું છે કે તમે કોઈ પણ ભૂલ મિસ્ટેકથી કે ક્ષમતામાં આ જીવ એવો છે કે સ્વાભાવિક છે કે અમુક ભૂલો થઈ જાય છે, તો હવે એ સમય દરમિયાન જે બી આપણે કોઈ બી બરાબર કર્મ નહીં થયું તમારું, તો એનાથી આપણને શું વર્તન થાય, એનું વર્તન બહુ ખરાબ કે જે પાપ કોઈ બી આપણે થાય તે હવે મને એના માટે એટલે પરિક્રમા કરતી વખતે હા એટલે એક્ઝામ્પલ આપું કે અમને જે ટેન્ટ છે હમણાં મારે 16માં એવું થયું 2016માં, તો જે થાકી ગયેલા હોય ને તો સ્લીપર કે જે પહેલા એલાઉ હતા તે વખતે તો કયામાં તો કોઈ એક ભાઈને કીધું તો મારાથી થોડું કામ કે થોડું બોલાઈ ગયું કે ભાઈ મને જવાનું આમ હાર્ટ છે આમ છે, એટલે થોડું બધું કોમ્યુનિકેશન એમના જોડે થોડું આમ એટલે જવાબ એમની નાની રીતે છતાં પણ હું ગયો સતાવે છે મને આવી નાની નાની વસ્તુઓ ઘણી વાર પાણી દોષ લાગે કે મારાથી પાણી દોષ થઈ પાપ અપરાધ આ બધાના બીજા કોઈ એનું આપણને ફલ આપે કે આપણાથી કંઈક ભૂલ થઈ હોય અને કોઈ એનું કંઈક પરિણામ આપે, એ બધું પછીની વાત છે। આત્મગ્લાની સૌથી પહેલા હોવી જોઈએ। પોતાને રિયલાઇઝ થાય છે કે મારાથી આ ભૂલ થઈ, એ સૌથી વધારે જરૂરી છે। પોતાને ફીલ થવાનું બંધ થઈ જાય જે દિવસે કે મારાથી ભૂલ થઈ છે, ત્યારે સમજવું કે હવે ડાઉનફોલ ચાલુ થયો છે। પણ જ્યાં સુધી આપણને રિયલાઇઝ થઈ શકે છે કે મારાથી ભૂલ થઈ છે, આઈ એમ રોંગ હિયર, અને એ એક્સેપ્ટ કરી શકીએ છીએ અને એને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ, तो अभी भी गुंजाइश है कि कुछ परिवर्तन हो सकता है।